રાજ્યની આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે મોકલી રાખડી। 4.5 લાખથી વધુ રાખડીઓ મોકલવામાં આવી। સરહદી દળોના અધિકારીઓને પ્રતીક રૂપે રક્ષાસૂત્ર કળશ અર્પણ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રના મેળાઓમાં સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવા સરકારનું આયોજન। 6 જિલ્લાઓમાં સીધા વેચાણ માટે સ્ટોલની કરાઈ વ્યવસ્થા। રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારમાં મહિલાઓને મળશે સ્વરોજગારીની તક। છોટાઉદેપુરના વસેડીમાં નિર્માણાધીન જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કરાઈ સમીક્ષા। કલેક્ટર ગાર્ગી જઈને લીધી મુલાકાત। ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સુવિધા, સિવિલ વર્ક અને પ્લેઇંગ એરિયાની સુવિધાનું કર્યું નિરીક્ષણ। કામગીરી ઝડપી। ભરૂચના અંકલેશ્વરમાં કરાયું પુસ્તકોનું વિમોચન। અમિતા જૈન લિખિત સક્ષમ કિશોરી નામના પુસ્તકનું વિમોચન। કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ પર પુસ્તકમાં મુકાયો ભાર। વિચરતી અને વિમુક્તિ જનજાતિઓના સંઘર્ષ અને યોગદાનને યાદ કરવા મુક્તિ દિવસની કરાશે ઉજવણી। ગાંધીનગરના ટાઉન હોલમાં શુક્રવારે DNT મુક્તિ દિવસને લઈને યોજાશે કાર્યક્રમ। રાજ્યમાં વિચરતી અને વિમુક્ત જનજાતિને આશરે 1.5 કરોડ વસ્તી। છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જઈને બોડેલીના અલીપુરાની હાઈસ્કૂલની લીધી મુલાકાત। ગુડ ટચ બેડ ટચ અંગે દીકરીઓ સાથે કર્યો સંવાદ। સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત સમગ્ર કાર્યક્રમનું આયોજન। સ્પર્ધાત્મક પરીક્ષાના વાંચન અંગે પણ મૂક્યો ભાર। ઈદ એ મિલાદ અને રક્ષાબંધનના પર્વ પર જોવા મળ્યું સામાજિક સમરસતાનું ઉદાહરણ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ દીકરીએ સ્પાઇન સર્જનને બાંધી રાખડી। સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં યોગ્ય નિદાનથી 14 વર્ષીય દીકરી સર્જરી વગર જ થઈ સ્વસ્થ। બિહારની ઇકરા શેખે ડોક્ટર પિયુષ પટેલને ગણાવ્યા પોતાના રક્ષક સમાન। સૌરાષ્ટ્રના મેળાઓમાં સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવા સરકારનું આયોજન। 6 જિલ્લાઓમાં સીધા વેચાણ માટે સ્ટોલની કરાઈ વ્યવસ્થા। રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારમાં મહિલાઓને મળશે સ્વરોજગારીની તક। છોટાઉદેપુરના વસેડીમાં નિર્માણાધીન જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કરાઈ સમીક્ષા। કલેક્ટર ગાર્ગી જઈને લીધી મુલાકાત। ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સુવિધા, સિવિલ વર્ક અને પ્લેઇંગ એરિયાની સુવિધાનું કર્યું નિરીક્ષણ। કામગીરી ઝડપી